સ્વામિનારાયણ હરે તારીખ આજે 1 ઓગસ્ટ 2024 આપણે ગઈકાલે જે વિજ્ઞાનમય બ્રહ્મ ઉપર થોડો ઘણો વિચાર કરેલો અને સત્સંગી જીવનમાં આત્માને જે જ્ઞાનેક ઘન કયો છે એની ઉપર આપણે વિજ્ઞાનમય બ્રહ્મ કોને કહેવાય એની ઉપર થોડી ઘણી ચર્ચા કરેલી. હવે આની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. એની વિસ્તૃત ચર્ચા એવી રીતે છે, તૈત્રીય ઉપનિષદને વિશે 5 પ્રકારની આ શ્રુતિઓ કહી છે. એ શ્રુતિઓ જે છે તે હું તમને એક એક કરીને વાંચીને બતાવું છું, પછી આપણે અહીંયા લખશું. એને જાણવી બહુ જરૂરી છે. સાહેબ તમે મૂકી દેવા તમારું, આજનો સત્સંગ બહુ ગોલ્ડન થશે. એટલે ગઈકાલે આપણે જે આ વિજ્ઞાનમય બ્રહ્મની ચર્ચા કરેલી એના અનુસંધાનમાં આપણે આ ચલાવી રહ્યા છે. આપણે અત્યારે આજે ચલાવી રહ્યા છે તે લોયાના 7મા વચનામૃતની ટીકા ચલાવી રહ્યા છે. કેમ ચલાવી રહ્યા છે એને સમજો. આત્માને જે વિજ્ઞાન એક ઘન કાલે જે કહ્યો અને પછી આપણે એકદમ જ કંઈ ઓચિંતું કંઈ મને શું થયું ને મેં એકદમ કંઈ વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે એમ કરીને આપણે ચર્ચા કાલે આત્મા વિશે કરેલી. પછી આપણે ઉદાહરણ પણ આપેલું કે એને વિજ્ઞાનમય બ્રહ્મ કેમ કહ્યો, કે એટલા માટે કહ્યો કે એની અંદર ભગવાન તો રહ્યા છે, બરાબર છે, આત્માની અંદર શરીરી ભાવે ભગવાન રહ્યા છે, પણ એ આત્મા મને મારો નહીં દેખાતો કે તમને તમારો નહીં દેખાતો, કે મને તમારો પણ નહીં દેખાતો અને તમને મારો નહીં દેખાતો. એટલે એની પાછળ તમારે પ્રોસેસ કરવી પડે, ક્રિયા કરવી પડે. યોગ જે આપણે કહ્યું એ પ્રમાણે યમ નિયમથી માંડીને. પણ હવે ગઈકાલે શું હતું, 11 હતી, થોડીક મેં તમને કહ્યું એ પ્રમાણે બત્તી ગુલ હોય મારી તમારી બધાની, એટલે બહુ વિસ્તૃત ચર્ચા થઈ નહીં. એટલે મારે એનું અનુસંધાન આજે સવારે શોધવું હતું તો મને એનું અનુસંધાન મળી ગયું. મને થયું કે આ શરીરી ભાવનું વચનામૃત છે તો કે આ પ્રથમના 64માની ટીકામાં હોય, કે આ લોયાના 7માની ટીકામાં આ હોય. કારણ કે મને યાદ હતું કે આપણે આગળ સત્સંગમાં ચાલવું છે. પણ હવે આ તત્વજ્ઞાન એક એવો વિષય છે ને કે એમાં આપણે વારંવાર એને બ્રશઅપ કરવું પડે, વારંવાર એને ચલાવવું પડે, નહીં તો એ નીકળી જાય. કેમ? કારણ કે આપણો આ વિષય નથી અને આપણે આનો રોજે રોજનો અભ્યાસ નથી હોતો, એટલે એ આપણે નીકળી જાય. એટલે એને આપણે શાંતિથી સમજવું પડે. હવે એ વાત કાલે જે થઈ આપણી કે વિજ્ઞાનમય બ્રહ્મ આત્માને કયો, તો હવે એમાં તત્વજ્ઞાન શું સમજવાનું છે? તો તત્વજ્ઞાન એમાં એ સમજવાનું છે કે ભાઈ ભગવાન જે છે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, એને શાસ્ત્રોમાં આખી દોરી કાઢી નાખો, આખી દોરી મને બસ આ કાઢી જ નાખો, મને લટકાવી રાખો, કંઈ વાંધો નહીં, આમ જઈ તો બેસી જાઓ બધા, તમે બધા ધ્યાન આપો. હવે તો શાસ્ત્રોમાં જે પરમાત્માને એટલે ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર પરમાત્માને સર્વ શરીરી તરીકે એટલે જડ અને ચેતન બંનેના શરીરી એટલે નિયામક તરીકે જે એમનું નિરૂપણ કરેલું છે, જેની આપણે ગઈકાલે પણ ચર્ચા કરી. તો એના માટે આ તૈત્રીય ઉપનિષદમાં 4 પ્રકારની આ શ્રુતિઓ કહી છે. પહેલું, જો આ અર્થ તૈત્રીય ઉપનિષદમાં આ પ્રમાણે કયો છે. પહેલું, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. બીજું, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. ત્રીજું, મનો બ્રહ્મેતિ વ્યજાનાત. ચોથું, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. અને 5મું, આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત ઇત્યાદિથી નિરૂપણ કર્યા છે. હવે આ નીચે સંસ્કૃતમાં લખેલું છે, એનો ઉપર ગુજરાતીમાં જવાબ આવી રીતે આપેલો છે. તથા અન્નમય બ્રહ્મ કયો છે, મનોમય બ્રહ્મ કયો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે, આનંદમય બ્રહ્મ કયો છે ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કઈ છે. તેનું શું તાત્પર્ય છે? તો સર્વના ભગવાન સર્વના કારણ છે ને સર્વના આધાર છે, માટે એ સર્વને બ્રહ્મ કયા છે, પણ સર્વે શરીર છે અને એ સર્વના શરીરી તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. તે ભગવાનને વિશે જળ ચૈતન્યરૂપ જે 2 પ્રકૃતિ તે સંકોચ અને વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે. અને એ સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણ રૂપે કરીને રહ્યા છે અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. આવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. એટલે આપણે જે કાયમ જ્ઞાનના ફટાકડા ફોડ્યા કરીએ જ ને કે ભાઈ આપણા સત્સંગમાં લોકો બહુ જ્ઞાની છે, પણ જે આ પ્રમાણે પરમાત્માને જાણતો હોય તેને ભગવાને લોયાના 7મા વચનામૃતમાં જ્ઞાની કયો છે. કેવી રીતે? સર્વ શરીરી એવા ભગવાનને એ જો શું કહ્યું, અંતર્યામીપણે કારણપણે તે જ ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે, જાણતો હોવો જોઈએ શાસ્ત્રોમાંથી એટલે શ્રોત્રિય, અને બ્રહ્મનિષ્ઠ એટલે શું, દેખતો હોવો જોઈએ. બ્રહ્મનિષ્ઠનો અર્થ શું થાય? પરમાત્મા એટલે બ્રહ્મ સાક્ષાત્કારી. હવે અહીંયા આનું જે અન્નમય બ્રહ્મથી જે અહીંયા સુધીનું જે લખેલું છે આ બધાનું, એનું નિરૂપણ આપણે આધ્યાત્મિક તત્વ આખ્યાનમને વિશે, તારો પરમેનન્ટ મોબાઈલ રહેતો હોય તો એક આપો, ખોલીને આપેલું આધ્યાત્મિક તત્વ આખ્યાનમને વિશે આ 5 શ્રુતિઓ જે કહી ને અહીંયા જે આપણે આ વાંચીને હમણાં,
અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત એટલે અન્નમય બ્રહ્મ કયો છે, મનોમય બ્રહ્મ કયો છે, બરાબર, વિજ્ઞાનમ બ્રહ્મ કયો છે, બરાબર, પ્રાણોમય બ્રહ્મ એટલે આનંદો, એમ કરીને જે બધું કયું છે એનું નિરૂપણ અહીંયા બધી સ્મૃતિઓનું આધ્યાત્મિક તત્વ આખ્યાનમમાં કરેલું છે, શબ્દનું નિરૂપણ શુદ્ધ ગુજરાતીમાં. એટલા માટે આજે આપણે આ બધું લીધું છે. સાંભળો, આમાં 59મું ને 60મું પેજ આધ્યાત્મિક તત્વ આખ્યાનમનું છે. હે, અધ્યાય અંદર લખેલો છે, એક મિનિટ, હે, અધ્યાય ચોથો છે અને શ્લોક જે છે તે 59 થી 61માં લખેલો છે, બરાબર. એટલે આમાં શું લખેલું? વળી તૈત્રીય ઉપનિષદની બ્રહ્મવલ્લીમાં દેહાદિકથી જ્ઞાતા જીવ જુદો જ છે એમ નિર્દેશ કર્યો છે. તેનો પ્રકાર હવે હું કહું છું તે મન દઈને સાંભળો. આ ભગવાન જાતે કહે છે. શું કહે છે? તૈત્રીય ઉપનિષદની બ્રહ્મવલ્લીમાં દેહાદિકથી જ્ઞાતા જીવ એટલે આપણું જે શરીર છે એના કરતાં જીવ આખો જુદો છે, એની આખી ચર્ચા આમાં કરેલી છે, બરાબર. એ અનુરૂપ 5 કોષો કયા છે તેમાં પ્રથમ અન્નમય નામનો કોષ કયો છે? તે અન્નરસથી પોષણ પામતો જે આ પુરુષાકાર દેહ એ જ સમજવો, અર્થાત અન્નમય શબ્દથી દેહ જાણવો. એટલે આમાં જે પહેલું કહ્યું ને અન્નમય બ્રહ્મ, એટલે એની શ્રુતિ આમાં કઈ છે? અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. સમજો, એટલે આને સમજવાનું શું છે કે ભાઈ આપણો જે શરીર જે છે આખું શરીર તે અન્ન દ્વારા ટકેલું છે. કળિયુગને વિશે અન્ન સમા પ્રાણ તો કયા જ છે, પણ આમ પણ પ્રાણી માત્રનું જે શરીર છે, જીવ પ્રાણી માત્રનું, તે આખું શરીર અન્ન દ્વારા ટકેલું છે. એટલે અન્નનો જે રસ છે એના દ્વારા આપણા આખા શરીરનું ટકાઉપણું રહ્યું છે. એટલે એ અન્નનું અહીંયા ભ્રમ રૂપે કરીને નિરૂપણ કરેલું છે. એટલે અન્નને ભ્રમ કહ્યું છે. સમજો, એટલે અન્નને ભ્રમ અહીંયા જે કહ્યું એટલે શું કહ્યું કે ભાઈ એ અન્ન થકી બીજો, એટલે અન્નમય શબ્દથી દેહ જાણવો. એટલે અન્નમય ભ્રમ એટલે શું? આખું શરીર જે છે તે અન્નથી ટકેલું છે. એટલે એને શરૂઆત અહીંયા જે કરી તે દેહની કરી, પણ એ દેહ ટકેલો કોના દ્વારા છે? અન્ન દ્વારા ટકેલો છે. એટલે શાસ્ત્રોમાં શરીર ભાવે કરીને શું કહ્યું અહીંયા તે સાંભળો. પહેલી શ્રુતિમાં શું કહ્યું? અન્નમય ભ્રમ. એટલે આપણે પહેલાંના લોકોને, અત્યારના લોકોને તો શ્રદ્ધા બહુ ઓછી થઈ ગઈ. તમે જ્યારે પણ થાળીની અંદર અનાજ પીરશે ને કોઈ પણ, તો પહેલાં આમ કરીને એને પગે લાગતા હતા, પછી એને આચમન કરતા હતા, પછી મંત્રો ઉચ્ચારણ કરતા હતા, અને પછી જ બધા ઠાકોરજીનો જે કોઈ થાળ હોય તે ઠાકોરજીને જમાડતા હોય એ પ્રમાણે ભાવના કરીને લોકો જમતા હતા. કેમ? એ અન્નમય ભ્રમ છે. અને એ અન્નનો અનાદર ન કરવો જોઈએ. આપણે ત્યાં એટલા માટે કહ્યું છે કે એ ભ્રમનું જ એક સ્વરૂપ છે. એટલે અહીંયા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતે જ અન્ન રૂપે થયા છે, શરીરી ભાવે, એમ અહીંયા કહેવા માગે છે. એટલે શરૂઆત અહીંયા તમે જોજો કે એ અન્ન દ્વારા દેહનું પોષણ થાય છે. એટલે અહીંયા પહેલાં દેહને અહીંયા નિરુક્તિ દેહથી શરૂઆત કરી કે ભાઈ એ દેહ છે તેની વાત થઈ છે. અન્ન દ્વારા પોષણ કોનું થાય? દેહનું થાય. એટલે ઉલકાઈ નાખો, અવાજ જરા બી નહીં આવવો જોઈએ. પછી આવે છે, સાંભળો, પ્રાણમય કોષ કયો છે? એટલે બીજું જે આમાં કહ્યું એ પ્રમાણે શું કહ્યું? પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. એટલે પ્રાણમય બ્રહ્મ એટલે શું કહ્યું? પંચવૃત્તિની અધિકતાને લીધે એને પ્રાણમય શબ્દોથી કહે છે. પ્રાણમય કેવી રીતે? તો પ્રાણ, અપાન, વ્યાન, ઉડાન અને સમાન, આ 5 જે પ્રાણ છે એના દ્વારા શરીર આખું આ દેહ જે છે તે ટકેલો છે. એટલે પ્રાણોનું નિરૂપણ અહીંયા શું છે? પરબ્રહ્મ એટલે પરમાત્મા તરીકે કર્યું. કારણ કે એ પ્રાણ હોય તો જ આ શરીર ટકે. ત્રીજું પછી એના પછી કહ્યું કે ભાઈ મનોમય કોષ કયો છે? એમાં અંતઃકરણનો સંગ્રહ આવી જાય છે. મનોવૃત્તિનું આધિક્ય હોવાથી મનોમય કહેવાય છે. પ્રચુર અર્થમાં મયુર પ્રત્યય આવે છે. એ પ્રાણમય કોષ થકી ચોથો વિજ્ઞાનમય નામનો કોષ લીધો છે. આ તો પ્રખ્યાત છે. જે આત્મા છે તે જ્ઞાન ગુણની પ્રચુરતાને લીધે વિજ્ઞાનમય શબ્દથી કયો છે? અર્થાત જ્ઞાતા છે. એટલે એની આગળ આપણે પહેલાં જોયું તે પ્રાણની આગળ પછી જોયું આપણે મન. તો પ્રાણ જે છે એ તો 5 પ્રાણથી શરીર રહેલું જ છે, પણ પ્રાણ કરતાં એની આગળ જેનામાં વધારે જ્ઞાન રહ્યું છે તે કોણ છે? મન છે. કારણ કે એ અંતઃકરણમાં આવે છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. હવે તમે સમજો, શરીર જે દેહ છે પહેલું, અન્નથી જે શરીર ટકેલું છે એ આત્માથી સૌથી વધારે દૂર છે ટેકનિકલી જોવા જાય તો. પછી દેહની અંદર પ્રાણ આવ્યો. હવે દેહની અંદર પ્રાણ આવ્યો એટલે એ આત્માથી દેહ કરતાં વધારે નજીક છે. પછી પ્રાણની અંદર તમે જોવા જાઓ તો ધીરે રહીને એના પછી મન આવ્યું. તો એ મન જે છે તે મન જે છે તે પ્રાણ અને દેહ એ બંને કરતાં આત્માથી નજીક છે. અને પછી છેક છેલ્લે આવ્યું વિજ્ઞાનમય બ્રહ્મ એટલે આત્મા પોતે.
હવે આત્મા જે છે તે તો પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એનો અર્થ પ્રચુર માત્રામાં જ્ઞાન તરીકે થયો. કેમ કે એ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન ગુણક પણ છે, એટલે જ્ઞાન નામનો ગુણ પણ એની અંદર રહેલો છે, એટલે એને વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યું. એટલે શું કહ્યું સાંભળો. હા બોલો. બ્રહ્મ એટલે કેમ સમજવું કે ભાઈ વિજ્ઞાનમય એટલે આત્મા? હા બોલો બોલો. બ્રહ્મ એવું થયું. હું તમને એ સમજાવું ને. આઈ વિલ કમ ટુ દેટ. હું એ જગ્યા પર આવું છું. પહેલાં આમાંથી આપણે સમજી લઈએ, પછી આપણે અહીંયા બોર્ડ ઉપર આખું સમજીએ. એટલે શું કહ્યું? ચોથો વિજ્ઞાનમય નામનો કોષ છે, આ તો પ્રખ્યાત છે, જે આત્મા તે જ્ઞાન ગુણની પ્રચુરતાને લીધે અને વિજ્ઞાનમય શબ્દથી કહ્યો છે, અર્થાત જ્ઞાતા છે. જ્ઞાતા એટલે જાણનારો પણ છે અને જ્ઞાન સ્વરૂપ પણ છે. હવે સમજો, જ્ઞાન સ્વરૂપ એનો અર્થ એવો થાય કે આત્મા પોતે પોતાની જાતને જાણે છે. આત્માને પોતે પોતાને જાણવા માટે કોઈ બીજાની જરૂર નહીં પડતી. દાખલા તરીકે હું કોણ છું, તો રોજ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણે હું કોણ છું એ નહીં ખબર હોતી. ઊંઘમાંથી કોઈ કીડી કરી દે કે કંઈ બાહ્ય પદાર્થ આપણે હેરાન કરે કે કોઈ ઉઠાડે તો આપણે ઉઠીએ ત્યારે ખબર પડે. પણ જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે હું કોણ છું એ હું પણ સૂઈ જતો નથી, પણ આપણે ત્યારે લાગે એવું છે, કારણ કે એ તમોગુણની અવસ્થાને લીધે સુષુપ્તિને હિસાબે આપણે ત્યારે ભાન નહીં રહેતું કે હું કોણ છે. અને જ્યારે આપણે એ સુષુપ્તિને કારણે ભાન નથી હોતું એ જ આપણે આરામની અવસ્થા છે. જો ચિંતાગ્રસ્ત અવસ્થામાં હોઈએ તો આપણે એ હું કોણ છે એ હેરાન કર્યા કરે છે કે કાલે ઉઠીને પેલો આવશે તો મારે જવાબ શું આપવો, પેલાને પૈસા દેવાના છે, ફસાઈ ગયા છે, કોર્ટ કેસ થઈ ગયો છે, સમજો. પણ એ ચિંતાથી મુક્ત થઈ જઈએ છે, હું કોણ છું એ ભૂલી જઈએ છે અને તમોગુણના આધિક્યને લીધે સુષુપ્તિ અવસ્થામાં આવીએ છીએ ત્યારે આપણે પોતાનું હું પણ નહીં રહેતું, કારણ કે એ ગુણની અવસ્થા આવી છે. પણ સવારે જ્યારે ઉઠીએ ત્યારે આપણે કોઈએ એવું કહેવું નહીં પડતું કે રાત્રે જે સૂઈ ગયેલો તે જ તું છે. એ આપણે ખબર જ હોઈ છે કે હું કોણ છું. એ કેમ? આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એટલે એને પોતે પોતાની જાતને ઓળખવા માટે કોઈ બીજાના સાક્ષીપણાની જરૂર નથી કે હું કોણ છું એમ, કારણ કે એ જ્ઞાન સ્વરૂપ છે. બરાબર. અને બીજો એને જ્ઞાન ગુણક કયો. જ્ઞાન ગુણક એટલે એને જ્ઞાતા કયો. હવે રાત્રે તમે જે કામ કરીને ગયા, સૂઈ ગયા એટલે પૂરું થઈ ગયું કામ, પણ ઉઠ્યા તો તમને ખબર છે કે આટલું કામ મેં રાત્રે કરેલું છે, કારણ કે બહારના વિષયને તમે જે જોયેલા રાત્રે કે જે વિષયનો તમે અભ્યાસ કરેલો એ તમને બધો યાદ છે. કેમ યાદ છે? આત્મા પોતે સામે જે પણ કોઈ વિષય હોય એ બધાને પ્રકાશ કરે છે, એટલે પોતે પોતાને તો ઓળખે છે, પણ જે વિષય એની ત્રિજ્યામાં આવે એને પણ એ ઓળખે છે, એને એ જાણે છે. કોઈ સમજાવે એટલે તરત એને સમજ પડી જાય છે. એટલે ત્યારે એ આત્માનો જ્ઞાતા તરીકે પ્રયોગ થયો. એટલે એ જ્ઞાન સ્વરૂપ પણ છે, એટલે એનામાં જ્ઞાન નામનો ગુણ, એટલે જ્ઞાન સ્વરૂપ એટલે પોતે પોતાને તો ઓળખે જ છે, એટલે એને જ્ઞાન સ્વરૂપ કહ્યો. પણ એ પોતે જ્ઞાન નામનો ગુણ પણ એનામાં છે, એટલે એ જ્ઞાતા પણ છે, એટલે જાણનારો પણ છે. હવે જ્યારે એને જાણનારો કહીએ તો એ કોને જાણે? તો સામે જે કોઈ વિષય રહેલા એ બધાને જાણે. એટલે અહીંયા શું કહ્યું સાંભળો, કે અર્થાત તે જ્ઞાન ગુણની પ્રચુરતાને લીધે વિજ્ઞાનમય શબ્દથી કયો છે, અર્થાત જ્ઞાતા છે. અને વિજ્ઞાનમ એવમ તનુતે એટલે એમ યજ્ઞાદિ કર્મોના કર્તા તરીકે કયો છે. આ શ્રુતિમાં કયા મુજબ દૈવી પ્રકૃતિવાળા જીવો સ્વતઃ બ્રહ્મરૂપ તરીકે ઉપાસના કરે છે, જેથી તે નિત્ય આત્મા અપહત પાપમતવાદી ઇત્યાદિ બ્રહ્મ ગુણોએ યુક્ત થાય છે. વિજ્ઞાનમય પછી જે આનંદમય કોષ કયો છે તે તો આનંદમય પરમાત્માના સંબંધવાળો છે, એમાં જીવનો સંબંધ નથી. જે આનંદગન પરમાત્માને બ્રહ્મભૂત શુદ્ધ થયેલાઓને સાક્ષાત ઉપાસના કરે છે, એટલે પરમાત્મા જીવાત્મા વચ્ચેનો ઉપાસ્ય ઉપાસક ભાવ વર્તે છે. આ પ્રકારે આ પ્રકરણમાં દેહ પ્રાણ મન થકી ભિન્ન આ જીવને જ્ઞાન સ્વરૂપપણે અને જ્ઞાન ગુણકપણે વર્ણવ્યો છે. શું કહ્યું? દેહ એટલે પહેલાં અન્નમય બ્રહ્મમાં દેહની વાત આવી, પછી શું કહ્યું? પ્રાણ એટલે પછી પ્રાણમય બ્રહ્મની અંદર પ્રાણની વાત આવી, પછી એ જ તો કહીએ ને. અને મન થકી પણ જીવને જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન ગુણકપણે વર્ણવ્યો. પોતાને બ્રહ્મરૂપ સમજતા બ્રહ્મભાવને લાયક થાય છે અને છેવટે મુક્તિ દિશામાં બ્રહ્મ ભગવાનના દાસ તરીકે કહેવાય છે. આ રીતે અન્નમય પ્રાણમય મનોમય અને વિજ્ઞાનમય એટલે કે આત્માની વિલક્ષણતા આ સ્થિતિમાં આ ઉપનિષદમાં સ્પષ્ટ શબ્દોમાં નિરૂપી છે. આ ઉપનિષદ છે એટલે એટલું સરળ હોય નહીં સમજવું. બરાબર. હવે સાહેબના સવાલનો જવાબ આપણે આપીએ. આ મૂકી દેવું, સમજી જઈએ. હવે આને સમજો. લખો અહીંયા. કોણ લખશે? કોઈ લખશે? ના ભાઈ નહીં લખશો. ચાલો હું જ બોલ. તમે આમાંથી શ્રુતિ બોલો, હું જ લખું છું. ને આને ઊંચું કરો. આને સમજવું પડશે. કેમ કે થોડું ઘણું આ ટેકનિકલ છે કે ભાઈ આમાં કોને શું સમજવું.
કાલે આપણે સમજેલા પણ અટકચરું હતું, બરાબર? એ સમજી જઈએ. આવું લઈ લો. ચાલો બોલ ભાઈ, પહેલી શ્રુતિ બોલ. નીચેની પહેલી શ્રુતિ બોલ. આ બાજુ છે, આ બાજુ, આ બાજુ. એનું સાતમું કાજે, સાતમું નહીં આવ્યું જો આ છે ને. अन्नम ब्रह्मेति હા, અન્નમ ब्रह्मेति व्यजाना. હમ હેતી છે ને. हाँ, યસ. व्यजाना. ચાલો, એટલે આને શું કહ્યું? અન્નમય બ્રહ્મ. એટલે આનું નિરૂપણ કેમાં થયું છે? દેહમાં. પછી શું આવે છે? બોલ. ચાલ ગુજરાતીમાં જ બોલ, સંસ્કૃત વાળું છોડ. અન્નમય બ્રહ્મ પછી શું આવે છે? प्राणमय ब्रह्म. હા, प्राणमय ब्रह्म. અન્ન પછી प्राण. પ્રાણમય બ્રહ્મ. माइक चली. એટલે અહીંયા પ્રાણોનું નિરૂપણ છે. કેટલા પ્રાણ? સોરી, એને નજીક લાવ. આ પ્રાણ કેટલા પ્રાણ છે? પંચ પ્રાણ જે કહ્યા ને એનું નિરૂપણ છે. પછી આવે મનોમય બ્રહ્મ, એટલે અહીંયા મનનું નિરૂપણ છે. એના પછી શું આવે? વિજ્ઞાનમય બ્રહ્મ, એટલે અહીંયા કોનું નિરૂપણ છે? આત્માનું નિરૂપણ છે. અને છેલ્લું શું છે? આનંદમય બ્રહ્મ, એટલે કોનું નિરૂપણ છે? આ પરમાત્માનું નિરૂપણ છે. આ કેમાં છે? તૈત્રીય ઉપનિષદની વાત ચાલે છે. બરાબર? હવે સમજો. આ પહેલાં જે વાત આખી કરેલી છે તે કોના વિશે કરેલી? તો આ પરમાત્મા વિશે કરેલી છે. આ પહેલાં મગજમાં રાખવાનું છે તમારે બધાએ. આખું વિશિષ્ટાદ્વૈત વેદાંત છે, શરીર શરીરી ભાવ છે. કેવી રીતે? તો આ પરમાત્મા જે છે, સમજો પહેલાં તો અહીંયાથી શરૂ કરેલું છે. આ બ્રહ્મ શબ્દ બધાની પાછળ લાગે છે. બ્રહ્મ કોમન શબ્દ છે. બ્રહ્મ એટલે અહીં પરમાત્મા સમજ. હા, બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા પરમાત્મા સમજવાનો છે. એટલે મેં તમને ત્યારે એટલા ના કહ્યું કે આ બહુ ટેકનિકલ છે. આ વસ્તુ હું બોલીને તમને ન સમજાવી શકું, એટલે લખીને બતાવી કે અહીંયા બ્રહ્મ શબ્દનો અર્થ પરમાત્માને વિશે લીધેલો છે. કેવી રીતે? શરીર શરીરી ભાવે કરીને લીધો છે. આ બધું નીચેથી ચાલો કંઈ નહીં, રહેવા દો. આ નીચે ફોન છે એટલે. હવે અહીંયા શું કહ્યું? પહેલું અન્નમય બ્રહ્મ કહ્યું. સમજો. હવે અન્નમય બ્રહ્મ કેમ કહ્યું? કે અન્ન દ્વારા આખા શરીરનું પોષણ થાય છે. અન્નનો રસ છે એના દ્વારા શરીરનું પોષણ થાય છે, અને આખું શરીર જે છે તે અન્ન દ્વારા જ તમારું ટકેલું રહે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કે અન્નના રૂપે રહેલા પરમાત્મા દ્વારા આપણા શરીરનું પોષણ થાય છે. એટલે અહીંયા અન્ન જે છે તે શું છે? ભગવાનનું શરીર છે, અને અહીંયા ભગવાન એના શરીરી છે. ને અહીંયા એ રૂપે તમે અહીંયા દેહ કેવું? તો દેહ જે છે તે આપણું શું છે? ભગવાનનું શરીર છે, અને ભગવાન એના શરીરી છે. કારણ કે અન્નથી દેહ ટકેલો છે. સમજો. એટલે અહીંયા શરૂઆત દેહથી કરી. એટલે અન્નમય બ્રહ્મ એટલે લેવાના કોને છે? અહીંયા દેહને લેવાનો છે. કે ભાઈ દેહ જે છે તે અન્ન દ્વારા ટકેલો છે, પણ એ દેહ જે છે એના શરીરી કોણ છે? તો ભગવાન છે. એ જ પ્રમાણે આ બધાનું લેવાનું છે. પ્રાણમય બ્રહ્મ. હવે તમે જો ઉત્તર જો તો દેહ કરતાં વધારે મહત્વ અંદર પ્રાણનું છે. કારણ કે પ્રાણ દ્વારા આ દેહ ટકે છે. 5 પ્રાણ જે કયા? પ્રાણ, અપાન, વ્યાન, ઉડાન અને સમાન. તો એ 5 પ્રાણ દ્વારા આપણો આ દેહ ટકે છે. પણ એ પ્રાણ જે છે તેને પણ બ્રહ્મરૂપે એનું નિરૂપણ કરેલું છે. કેવી રીતે? કે ભાઈ એ પ્રાણ જે છે તે પણ ભગવાનની હાજરીમાં, ભગવાનની સન્નિધિમાં, ભગવાનની ઈચ્છાથી અંદર રહી છે. જો ભગવાન ન ચાહે તો એ 5 પ્રાણ આપણા અંદર કામ કરતાં બંધ થઈ જાય, અને એ કામ કરતાં બંધ થઈ જાય એટલે રામ નામ સત્ય થઈ જાય. એટલે પ્રાણમય બ્રહ્મ કહ્યું.
એના પછી મનોમય બ્રહ્મ કહ્યું. મનોમય બ્રહ્મ એટલે કાં પહોંચ્યા? હવે જો દેહ છે તો દેહને વિશે 5 પ્રાણ પેલા આપણા આમને આમ ચાલતા રહી છે. હવે એની અંદર જાઓ તો આનાથી વધારે મજબૂત કોણ છે? આ મન છે, કારણ કે એ અંતઃકરણનો ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. હવે એ જીવથી સૌથી વધારે નજીક રહેલું છે. આ અંતઃકરણ છે. આ જીવની સૌથી વધારે નજીક રહેલું છે. એટલે આનામાં જ્ઞાન શક્તિ જે છે તે આ લોક કરતાં વધારે છે. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ ઇન્દ્રિયોમાં જે છે એના કરતાં અંતઃકરણમાં જ્ઞાન શક્તિ વધારે છે. કેવી રીતે વધારે છે? કારણ કે એ જીવની વધારે નજીક છે. અને એ મન જ છે કે જે ધારે તો જીવને ઉપર ઉત્થાન કરાવી નાખે અને ધારે તો નીચે. એટલે જેનું મન મજબૂત હોય, ભગવાને કહ્યું ને, જેનું મન મજબૂત હોય એને, જેનો મન અને જીવ બંને એકબીજાની શું છે? જીવની એક કિરણ તરીકે મનને કહ્યું ભગવાને. લગભગ તમને કહું તો મધ્યના 23મા વચનામૃતમાં કે ભાઈ જીવ જે છે તેની એક કિરણ રૂપે જ મનને કહ્યું છે. જો જેનો જીવ મજબૂત હોય એના મન જરા પણ ભૂંડો ગાંઠ કરે નહીં. એટલે અહીંયા મનોમય બ્રહ્મ એટલે શું કહ્યું કે એ મન જે છે તેને પણ અહીંયા શું કહ્યું? સૌથી વધારે આ બંને કરતાં મજબૂત કહ્યું. અને એમાં એના કરતાં જ્ઞાન શક્તિ વધારે છે. પણ આ બધાથી પર કોણ છે? તો વિજ્ઞાનમય બ્રહ્મ એટલે આપણો આત્મા છે. કેમ? આ બધા જે કોઈ છે તે આને આધારે રહેલા છે. જો આ શરીરને વિશે આ આત્મા નહીં હોય તો આ દેહ કે આ પ્રાણ કે આ મન કોઈ કંઈ કરી નહીં શકતું. કારણ કે એની અંદર આ બધામાં જ્ઞાન શક્તિ ટેકનિકલી કોની છે? આત્માની છે. સમજો. કોની? આત્માની આ બધામાં છે. એટલે એ આત્માને વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો. હવે એ વિજ્ઞાનમય બ્રહ્મ કેમ કહ્યો તે સાંભળો. એ આત્મા જે છે એની અંદર પણ પરમાત્મા જે છે તે અંતર્યામી પણ રહેલા છે. એટલે એની જ્ઞાન શક્તિ છે તે પણ કોને આધારે છે? પરમાત્માને આધારે છે. મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય. આપણે તે દિવસે ચલવેલું એ પ્રમાણે પેલો બહુ પહેલવાન હોય તો પણ કંઈ જય સ્વામિનારાયણ. એટલે અહીંયા વિજ્ઞાનમય બ્રહ્મ તરીકે આત્મા કયો અને પછી છેક છેલ્લે આનંદમય બ્રહ્મ તે આત્માની અંદર રહેલા પરમાત્માને કયા. એટલે આખું નિરૂપણ આપણા બોડીનું જ છે. જોઈ લો. આ દેહથી શરૂઆત થઈ, પ્રાણ આવ્યા, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એટલે મન આવ્યું, એની અંદર રહેલો આપણો આત્મા આવ્યો અને એની અંદર રહેલા પરમાત્મા આવ્યા. હવે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે આ ભગવાન જે છે તે બધાના કારણ છે, સર્વ કારણના કારણ. કેવી રીતે? આ માયાનો દેહ જે છે તે એટલે માયા, 24 તત્વો, અને આપણો આ જે જીવ છે તે એટલે ચેતન. આ બંનેના આધાર શરીરી કોણ છે? પરમાત્મા. એટલે અહીંયા તમે જોવો તો સર્વ કારણના કારણ આ ભગવાન થયા, સર્વ શરીરિયા ભગવાન થયા. એટલે જડ એવી માયા અને ચેતન એવો જીવ, ધારક ધાર્ય ભાવ, શેષ શેષી ભાવ, તમે જે કંઈ કેવું નિયામ્ય નિયામક ભાવ, તે બધું આ પરમાત્મા થયું. હવે આ આત્માની અંદર આ પરમાત્મા રહેલા છે. પણ સાહેબનો સવાલ હતો તે કાઢલો કે એને વિજ્ઞાનમય કેમ કયો? રહેલા છે પણ આપણે આપણો આત્મા જોવા માટે પણ અત્યારે કેપેબલ નથી અને અંદર રહેલા પરમાત્મા જોવા માટે પણ કેપેબલ નથી. તો એની શરૂઆત કાથી કરવી પડે છે? કે અહીંયાથી જ કરવી પડે. યમ નિયમ જે આપણે કાલે ચલવેલું એ પ્રમાણે જોજો. એમાં પ્રાણને નિયમમાં લેવાનો એટલે પ્રાણાયામ કરે, મનને નિયમમાં લેવાનું એટલે પ્રાણાયામ કરે. યમ અને નિયમ તો કોના માટે આવે? પહેલાં યમ કોના માટે હોય? ઇન્દ્રિયો માટે હોય. નિયમ કોના માટે હોય? અંતઃકરણ માટે હોય. સમજો. એટલે યમ નિયમ દ્વારા, સોરી ઉલટું બોલ્યો હું, બરાબર? એ પ્રમાણે પછી પ્રાણાયામ, આસન, પછી પ્રાણાયામ. આસન કેમ? શરીર હોય એને કંટ્રોલમાં લેવાનું. પછી જે હોય તે પછી શું આવે? પ્રાણાયામ, પછી પ્રત્યાહાર આવે, પછી છેલ્લે શું આવે? ધ્યાનને સમાધિ. તો સમાધિ થાય ત્યારે આ પરમાત્માનું દર્શન થાય, એ ભેરા એને આત્માનું પોતાનું દર્શન પણ થઈ જાય. પણ આ બધું કરવા માટે પહેલાં બધું જે કહ્યું એ પ્રમાણે કરવું પડે. એટલે આમાં કહ્યું એ પ્રમાણે, પેલા લોયાના 7મા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે આ બધાના શરીરી જે ઉપનિષદમાં, તૈત્રીય ઉપનિષદમાં કયા તે પરમાત્માને કયા. અને એ પરમાત્માને સર્વ શરીરી તો કયા તે કેવી રીતે કયા? પાછા ઉપાસ્ય ઉપાસક ભાવ અહીંયા સિદ્ધ થયો કે ભાઈ આ પરમાત્મા જે છે તે એ વર્ષોથી ઉપાસ્ય જ છે અને આ જે જીવ છે તે ઉપાસક છે. હવે આ વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે આની શરૂઆત હમણાં નહીં થઈ. કેવી રીતે? મહર્ષિ બોધાયન
કોના શિષ્ય હતા? વ્યાસજીના શિષ્ય હતા. વ્યાસજીને આવ્યાને કેટલા વર્ષ થયા હશે આશરે? 5500 વર્ષ તો એ, પણ એ પહેલાંના વ્યાસજી તો હે ને, એટલે 6000 વર્ષ આપણે માનીએ. ચાલો, આ વ્યાસજીના શિષ્ય હતા. એમને જે શ્રીભાષ્ય કરેલું છે, મહર્ષિ બોધાયનનું જે શ્રીભાષ્ય પહેલું એટલે મહર્ષિ બોધાયનના જે પુસ્તક હતા એમાં વિશિષ્ટાદ્વૈત વેદાંતનો ઉલ્લેખ છે. કેવી રીતે છે એ તમને કહું. 600મી સાલ પછી જગતગુરુ શંકરાચાર્ય આવ્યા, ત્યારની ઈસવીસન 600 પછી, એટલે 700ની આજુબાજુ. તો જગતગુરુ શંકરાચાર્યના જે એમનું ભાષ્ય છે, જે વ્યાસસૂત્રનું ભાષ્ય જે એમણે કર્યું, એમાં પૂર્વ પક્ષ જે છે તે બોધાયન ઋષિનું વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે તે મૂકેલું છે એમણે. અને રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરી એની અંદર એમણે મહર્ષિ બોધાયન જે છે એને પૂર્વ પક્ષ તરીકેની, આ પેલા શંકરાચાર્યએ પૂર્વ પક્ષ તરીકે મૂક્યું કારણ કે એ અદ્વૈતી, પણ એમણે જે છે તે એમના જે મત ઉપરથી બે પક્ષ હોય કોઈ પણ જગ્યા પર, કોઈ શાસ્ત્ર હોય એમાં વિરોધ. એટલે શંકરાચાર્યજીએ અદ્વૈત મતનું સ્થાપન કર્યું તો એમણે પૂર્વ પક્ષ તરીકે આ મહર્ષિ બોધાયનને લીધેલા છે, સમજો. પણ જ્યારે રામાનુજાચાર્યએ કરેલું છે તો ત્યારે એમણે આનું અનુસંધાન લીધેલું છે મહર્ષિ બોધાયનનું, કે આ 6000 વર્ષ જૂની હું વાત કરું છું, અત્યારની વાત નહીં કરતો. હવે જેને આમાં સમજ પડતી હશે એને સમજ પડતી હશે. બધા જે રોજ ન આવતા હોય કે જેને તત્વજ્ઞાનમાં ન રસ પડતો હોય એને આમાં કંઈ બહુ સૂઝ નહીં પડવાની. પણ હવે આપણે તો અહીંયા જેને સૂઝ પડે એના માટે ચલાવીએ કે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત વેદાંતની જ્યારે પણ સ્થાપના કરી 11મી 12મી સદીની વચ્ચે, સમજો, તો ત્યારે રામાનુજાચાર્યએ પહેલાં અનુસંધાન આ કોનું લીધેલું? મહર્ષિ બોધાયનના સૂત્રનું લીધેલું. અને એના માટે એ કાશ્મીર ગયેલા. કાશ્મીરમાં એક લાઇબ્રેરી હતી અને એમાં બોધાયન વૃત્તિ નામની એક પુસ્તક હતી. કઈ? બોધાયન વૃત્તિ નામની પુસ્તક. અને એ જે લાઇબ્રેરી હતી એ શંકરાચાર્યના મતની હતી અને એની જે ચોકી પહેરો તે સરસ્વતીજી સાક્ષાત કરતા હતા, કારણ કે મંત્રથી અભિમંત્રિત કરેલી હતી આખી લાઇબ્રેરી. તો રામાનુજાચાર્ય અને એમનો શિષ્ય એ લેવા ગયા ત્યાં બોધાયન વૃત્તિવાળી પુસ્તક, તો ત્યાંના લોકોએ એમને આપી નહીં. એટલે રામાનુજાચાર્ય વિલા મોડે ત્યાંથી નીકળી ગયા, પણ એમના શિષ્યએ એ પુસ્તકને તફડંચી કરી નાખી. રામાનુજાચાર્યનો શિષ્ય હતો ને, એણે એ પુસ્તકની તફડંચી કરી નાખી. તફડંચી એટલે તમે સમજી, ઉલકી ચોરી. હા, એની જોડે જ ગયા હતા. રામાનુજાચાર્યને ના ખબર હતી આ, પેલા એ ચોરી લીધી, ત્યાંથી લઈ લીધી. એને થયું કે આ કામ કંઈ આમ થાય એવું નથી ગુરુનું, એટલે એ જરા એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ, એટલે એણે લઈ લીધી. પણ હવે એને ખબર નહીં કે આ આખો વિસ્તાર જે છે તે સરસ્વતીજીએ કોર્ડન કરેલો છે. એટલે પેલો જે લાઇબ્રેરીનો વોર્ડન જે ખરો ને, એને સ્વપ્ન આવ્યું કે તારે આ લાઇબ્રેરીમાંથી આ રામાનુજાચાર્યનો શિષ્ય કોઈ છે તે આ પુસ્તક ચોરી ગયો છે, જલ્દી ભાગો. એટલે પેલો રાત્રે સ્વપ્નમાંથી ઉઠ્યો અને બધાને દોડાવ્યા. અને પેલા લોકો કંઈ કાશ્મીરથી 30-35 કિલોમીટર દૂર નીકળેલા, પણ બાય ધેટ ટાઈમ પેલાએ એ પુસ્તક આખી વાંચી લીધી. કોણે? શિષ્યએ. અને રામાનુજાચાર્ય અને પેલો શિષ્ય બંને પકડાઈ ગયા. એટલે પેલા લોકોએ પછી રામાનુજાચાર્યને તો ખખડાવ્યા બરાબર. રામાનુજાચાર્ય બહુ નિરાશ થઈ ગયા એના શિષ્ય ઉપર. પણ પેલા લોકો લઈને પુસ્તક ચાલ્યા ગયા કે કંઈક આપણું કામ અધૂરું રહી ગયું. ત્યારે પેલા શિષ્યએ એવું કહ્યું, ગુરુ આપણું કામ અધૂરું નથી રહ્યું. તે કે કેવી રીતે? તે કે આ 30 કિલોમીટરમાં અમે આખું પુસ્તક વાંચી લીધું જ ને મને મોડું થઈ ગયું. એનો શિષ્યનું નામ હું ભૂલી ગયો છું, પણ નામ જેને આ વાત કરેલી એણે આ કહેલું છે. એ પણ કહેનારા બહુ મોટા આચાર્ય છે અને એ શિષ્ય એમના બહુ મેઘાવી હતા, અતિશય બુદ્ધિશાળી. હા, અને એમણે પછી મર્મ સમજી ગયો, મનન. ને એમણે પછી રામાનુજાચાર્યને એવું કહ્યું કે બોધાયન વૃત્તિમાં જે કંઈ કહ્યું છે તે હું તમને દીખતો કહી દઈશ. જે વ્યાસજીના શબ્દો હોય તે જ બધા બોધાયન ઋષિના. અને પછી એમણે એ પ્રમાણે કહ્યું ને પછી રામાનુજાચાર્યએ પહેલી વખત શ્રીજી મહારાજે જે માન્ય રાખ્યું 100મા શ્લોકમાં જે કહ્યું તે શ્રીભાષ્ય એ લખ્યું. એટલે હવે પાછું તમને ભાઈ બીજી વાત કહું, લોચા નહીં કરતા નામમાં મારી જેમ જ હું ગરબર કરું છું એ પ્રમાણે. બોધાયનજી જે છે તે વ્યાસજીના શિષ્ય છે અને વ્યાસજીનું પોતાનું એક નામ બાદરાયણ છે. એટલે બાદરાયણ અને બોધાયણ બંને અલગ અલગ વ્યક્તિ છે. બાદરાયણ એટલે વ્યાસજી પોતે છે અને બોધાયન એટલે એમના શિષ્ય છે.
એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત એટલીસ્ટ 6000 વર્ષ જૂનો તો છે. હવે બીજી વાત અત્યારના બીજા મતોની કરીએ કે દાખલા તરીકે ભાઈ અદ્વૈત વેદાંત આવ્યું તે, કે પછી માધવાચાર્યએ જે દ્વૈત વેદાંતની વાત કરી, કે નિમ્બાર્કાચાર્યએ દ્વૈતાદ્વૈતની વાત કરી, કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુએ જે અચિંત્ય ભેદાભેદની વાત કરી, કે એના પછી છેક છેલ્લા પછી એમ કહે કે અત્યારે શુદ્ધાદ્વૈતવાળા વલ્ભાચાર્ય એમણે પોતે એની વાત કરી. તો આ બધામાં જગતગુરુ શંકરાચાર્ય જે છે ને એમણે જ ખાલી એવું કહેલું કે ભાઈ જગત મિથ્યા નારાયણ સત્ય. બાકીના 4 જેટલા પણ આચાર્ય થઈ ગયા એ બધાએ શું કહ્યું ખબર? જગત પણ સત્ય છે અને માયા પણ સત્ય છે. હવે એમાં પરિસ્થિતિ શું હતી નીચે લાવી દેવાને, કે એવું કેમ થયું એ સમજવા જેવું છે. જગતગુરુ શંકરાચાર્યએ જગત મિથ્યા એટલા માટે કહ્યું કે લોકો જે છે, જીવ જે છે એની સાહજિક રીતે વૃત્તિ કેવી છે? તો માયાની પાછળ છે. એટલે એમને એમ કહ્યું કે જો આ જગતને મિથ્યા કહીશું, માયાને મિથ્યા કહીશું તો જ સત્ય એવા પરમાત્મા તરફ પેલો જીવ ભાગશે. એટલે એમણે જગત મિથ્યા નારાયણ સત્ય એવું કહ્યું. પણ પેલા એના પછીના જે 4 આચાર્ય હતા ને, વૈષ્ણવપંથી આપણા નિમ્બાર્કાચાર્ય કે માધવાચાર્ય કે વલ્ભાચાર્ય, એમણે શું વિચાર્યું કે જગતમાં જે વ્યવહાર થાય છે તે વ્યવહારને તો લોકો સત્ય જ માને છે. એટલે આ લોકોને તમે ગમે એટલો જગતને મિથ્યા કહો પણ પબ્લિક કંઈ જગતને મિથ્યા માનવાની નથી. એટલે એમણે શું સિદ્ધાંત આપ્યો કે ભાઈ જગત પણ સત્ય છે અને ભગવાન પણ સત્ય છે. અને એનો સૌથી મોટો લોજિક, એમાં મગજમારી શું થાય? તમે જગતને મિથ્યા કહો તો ભગવાનના અવતાર પણ જગતને વિશે થાય છે. શ્રુતિ સ્મૃતિરૂપ જે કોઈ ધર્મ જે છે, વિધિ નિષેધરૂપ ધર્મ જે છે, તે વિધિ નિષેધરૂપ ધર્મ જે છે એ પણ તમારે આ લોકને વિશે જ પાડવાના છે. હવે તમે દાખલા તરીકે એકાદશી કરો તો એકાદશીનું તમને ફળ પ્રાપ્ત થાય. અમાસને દિવસે તમે જે કંઈ સુકૃત કરો તો એનું તમને ફળ પ્રાપ્ત થાય. જો તમે જગતને મિથ્યા કહો તો જગતમાં થતા તમારા બધા કર્મો પણ મિથ્યા થઈ જાય. જગતમાં આવતા પરમાત્માના અવતાર પણ મિથ્યા થઈ જાય, એટલે પરમાત્મા પણ મિથ્યા થઈ જાય. તો આ આખું જગત મિથ્યા થઈ જાય તો લોકો પછી કેવા પલાયનવાદી થઈ જાય, કોઈ કોઈનું કર્મ જ ન કરે. એટલે જે 4 આચાર્યો ખરા એમાં ભગવાન સ્વામિનારાયણ પણ, એમણે વિધિ નિષેધરૂપ ધર્મ અને જગત એ બધાને સત્ય કહ્યું. રામાનુજાચાર્યએ પણ જગતને સત્ય કહ્યું, માધવાચાર્યએ પણ જગતને સત્ય કહ્યું, પછી નિમ્બાર્કાચાર્યએ પણ જગતને સત્ય કહ્યું, પછી અચિંત્ય ભેદાભેદવાળા જે ચૈતન્ય મહાપ્રભુ એમણે પણ જગતને સત્ય કહ્યું, અને વલ્ભાચાર્યજીએ પણ જગતને સત્ય કહ્યું. કેમ? જગત સત્ય છે અને જગતમાં તમે જે કંઈ જીવ જે કંઈ કરે છે એ કર્મના ફળ રૂપે એને પાપ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને ઉપર નીચે જે જવાનું આવવાનું થાય છે તે એને કારણે થાય છે. એટલે પેલો જીવ પાપ કરતા સત્ય હોય તો જ થાય ને. હા, બાકી ના જ હોય, મિથ્યા હોય તો કાંઈ થાય નહીં. બસ. એટલે આટલે વૈષ્ણવ આચાર્ય, એટલે બંનેના મતમાં કંઈ બહુ મોટો વિરોધાભાસ નથી, પણ કહેવાનો બંનેનો અર્થ અલગ અલગ છે. શંકરાચાર્ય એટલે જગતને મિથ્યા કહ્યું કે જગતના વિષય પાછળ જીવ દોડે નહીં ને ભગવાન તરફ દોડે. અને આ આચાર્યો એટલે કહ્યું કે આ હાલ હકીકતમાં આમ કંઈ કરે એવા જ નથી. જો મિથ્યા કહી દઈશું તો બધા ઘરે બેહી રહે, હુઈ રહે આપણાવાળા, સુરતી લાલા થઈ જશે બધા, બરાબર. 10 વાગ્યા સુધી ઉઠે જ નહીં એવા, ને રવિવારે તો 12 વાગે ઉઠે, બરાબર. એટલે એ સુરતી લાલા ન થાય એટલા માટે એમણે બધા આચાર્યો, એટલે વૈષ્ણવ સંપ્રદાયમાં જે શુદ્ધાદ્વૈતવાળા વલ્ભાચાર્ય, એમણે તો પુષ્ટિ માર્ગમાં સવારથી માંડીને સાંજ સુધી લાલાની સેવા જ કર્યા કરવાની, સમજો. એટલે એમણે સેવા માર્ગમાં એટલું બધું કંઈ કરી નાખ્યું કે એકલી પેલો સેવા કર્યા જ કરે, ઉઠે જાગે, લાલાને ઉઠાડે જગાડે, ખવડાવે પીવડાવે, એમાં જ એનો આખો દિવસ નીકળી જાય. એટલે એ મિથ્યા નહીં થાય. એટલે એ ભક્તિ સંપ્રદાયના આચાર્ય શ્રીજી મહારાજે એટલે એમને કહ્યા છે. અને આમાં આપણે જે વાંચ્યું એ પ્રમાણે ઉપાસ્ય ઉપાસક ભાવ જે કયો છે એ રામાનુજ વેદાંતમાં બહુ સારી રીતે સિદ્ધ થાય છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં જેને શ્રીજી મહારાજે માન્ય રાખેલું છે તે. પણ રામાનુજાચાર્યએ જે 3 તત્વો કહ્યા એ જ 3 તત્વોનું નિરૂપણ શ્રીજી મહારાજે 5 ભેદ તરીકે કર્યું. જો 5 ભેદ છે આપણા, 5 તત્વો નથી. કારણ કે BAPS વાળા પેલા જે ભદ્રેશ સ્વામી જે કોઈ છે એણે આ લોચો મારેલો છે, એને કારણે બહારના લોકોએ બહુ મોટા મોટા એના વિરુદ્ધમાં વિવેચનો કરેલા છે. અનફોર્ચ્યુનેટલી આપણામાંથી કોઈ એવું કહેવા નહીં નીકળ્યું કે ભાઈ એ ભદ્રેશ સ્વામીના જે કોઈ જ્ઞાન જોરે કે અજ્ઞાન જોરે અમને કોઈ લેવા દેવા નથી, આવું કહી દેવું જોઈએ. એ BAPS સંસ્થા જે છે તે મૂળભૂત અમારા સંસ્થાથી અલગ છે અને એના જ્ઞાન જોરે અમારા જ્ઞાનને કોઈ લેવા દેવા નથી એવું કહેવું જોઈએ. બીજી સૌથી મોટી વાત, સ્વામિનારાયણને ભગવાન નહીં માનતા એની વાત, તો એની ચર્ચા આપણે ઘણી વખત કરી છે કે ભાઈ રામ ભગવાન હતા ત્યારે રામ ભગવાનને ભગવાન માનનારા કેટલા હતા. શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને આમાં વચનામૃતમાં કહ્યું પ્રમાણે 56 કરોડ યાદવ હતા, એ પણ એના બાપ દાદા જ કાકા મામા જે કંઈ થતા હતા એ ભગવાનને ભગવાન નહીં માનતા હતા. તો ભગવાન હતા ત્યારે એ લોકોને પણ કોઈ ભગવાન નહીં માનતા હતા. તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને હજુ કેટલા વર્ષ થયા?
બહુ વરો માન થયા છે. તો અત્યારે એને ભગવાન ન માનનારાની ટકાવારી વધારે હોય તો એ બટ નેચરલ છે કે થવાનું જ એવું છે. શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો એને 5000 વર્ષ થઈ ગયા, અને રામ ભગવાન થયા એને તો કેટલા વર્ષો થઈ ગયા, બરાબર? કારણ કે એ તો કેની વાત છે? સતયુગ પછી ત્રેતાની વાત છે, બરાબર છે? એટલે એ તો કેટલા વર્ષો થઈ ગયા. ત્રેતા પછી આખો દ્વાપર ગયો, અને આ પાછો કયો આવ્યો? નાસાનો રિપોર્ટ સેતુબંધ માટે 18 લાખ વર્ષ થઈ ગયા, બરાબર? હવે હા, એટલે હા, રામ ભગવાને 18 લાખ વર્ષ થયા. એટલે તો કહીએ ને. પાછા એમાં અમુક મત તો એવા છે કે એ 24મી ચોકડીમાં રામ આવેલા, બરાબર? એટલે 1 કરોડ ને 89 લાખ વર્ષ થઈ જાય. 24મી ચોકડીના રામ, જે ભાગવતમાં વર્ણન જે છે ને રામચંદ્ર ભગવાનનું, તે 24મી ચોકડીના છે. અત્યારે કઈ ચોકડી? 28 ચાલે ને? હા, દરેક ચોકડીમાં નહીં આવતો હોય રામ ને કૃષ્ણ ને એ બધું? હું તમને અત્યારની વાત કરું. શ્રીમદ હા 24મી ચોકડીમાં થયો છે. હવે સમજો, ભાગવતમાં જે રામચંદ્ર ભગવાનનું નિરૂપણ કરેલું છે 24મી ચોકડીના રામનું છે. એટલે ચોકડી એટલે પાછું તમને સમજાવવું પડે ને. તો સતયુગ, દ્વાપર, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, એ 4 યુગ જે થાય એની ચોકડી કહેવાય. તો આ રામચંદ્ર ભગવાનનો અવતાર જે છે, તમે જે આ રામાયણ સાંભળો છો કે શ્રીમદ ભાગવતમાં જે રામચંદ્ર ભગવાનના અવતારની વાત કરે છે, તે 24મી ચોકડીમાં થયેલા રામનો, 24મી ચોકડીના ત્રેતા યુગમાં. ના અત્યારે ચોકડી નહીં, 24મો મન્વંતર. હા, એટલે 24મી ચોકડી, 28મી ચોકડી ચાલે. એટલે 24મી ચોકડીના રામચંદ્ર ભગવાનની વાત કરેલી છે શ્રીમદ ભાગવતમાં. ના 28મી ચોકડી ચાલે. એટલે આ લોકો જેમ આ 189 કહે છે, એમ અમુક 1 કરોડ ને 75 લાખ વર્ષની ઉપર થાય. હવે એક્ઝેક્ટ તો આપણે કંઈ માસ્ટર માણસ નથી એટલા, એટલે આ ભાઈ 189 કે એની આજુબાજુ રફલી થાય, પણ 1 કરોડ 75 લાખ વર્ષ તો એના ઉપર પ્લસ એમ રામ ભગવાનને આવ્યા ને. ત્યારે આપણે રામ 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 કરીએ જ આજે. અને શ્રી કૃષ્ણ ભગવાનને 5200-5300 વર્ષ. હવે આ જન્માષ્ટમી આવશે એટલે ખબર પડશે, બરાબર? તો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ બધા ગાય ને. સ્વામિનારાયણ ભગવાન 1837 અને ગયા 1886 ને અત્યારે આ ચાલે 2080. હવે ભગવાને આ લીલા જે સંકેલી એને કેટલા વર્ષ થયા? 200 ને ટેકનિકલી 203 વર્ષ થયા ખાલી. હે, 6 વર્ષ બાકી. 194 હા 200 બાકી. 1886. હા તું તો 80 ચાલે. હા બરાબર, હું 90ની ગણતરીમાં. સોરી 6 વર્ષ બાકી. હા 6 વર્ષ બાકી એટલે 194. હું તો 90 સમજો. આ બરાબર. આ તો હજુ 81 ચાલે છે. 81 આવવાનું. 80 એટલે 81. હું આ હવે દિવાળીમાં 81માં આવશે ને, હું એની ગણતરીમાં જ. કારણ કે એક આપણે એમાં વિશેષ આયોજન રાખેલું છે, એટલે મા મગજમાં એ ચાલે છે. એ તમને પછી પાનું ખોલા બે આના પછી 81માં. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હજુ તો 194 વર્ષ એટલે 200 નહીં થયા. તો એ બટ નેચરલ છે કે 200 વર્ષમાં ભગવાનનો અવતાર થયો હોય એનું એક્સેપ્ટન્સ કેટલું હોય. બીજી સૌથી મોટી વાત, શ્રીમદ ભાગવત શાસ્ત્રની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો કયા સમજો, એ જગતગુરુ એટલે સુખદેવજી મહારાજને વ્યાસજીએ કહ્યા. અને વ્યાસજીએ એ પ્રત્યક્ષ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો ત્યારે શ્રીમદ ભાગવત શાસ્ત્રોમાં લખ્યા. અને પછી એ શ્રીમદ ભાગવત શાસ્ત્ર લોકોએ સાંભળ્યું, લોકોએ વાંચ્યું, લોકો એને સમજ્યા, પછી એ શ્રી કૃષ્ણને પરબ્રહ્મ તરીકે લોકો ઓળખતા થયા. સમજો. એટલે આ બધી ઘટનાઓ જે ઘટી એને ઘટતા ઓછામાં ઓછા 5000 વર્ષ થયા છે માય ડિયર ફ્રેન્ડ્સ. 5000 વર્ષ. અને એ તો જેણે કંઈ શાસ્ત્ર ના વાંચ્યા હોય સ્વામિનારાયણ સંપ્રદાયના, એને તો ક્યાંથી જ્ઞાન થવાનું તો કે આ સ્વામિનારાયણ ભગવાન છે. એવું હું એ જ પોઈન્ટ પર આવું છું. એ જ પ્રમાણે સમજો, જ્યારે આપણું સત્સંગી જીવન, જેમાં આપણા શ્રીજી મહારાજના બધા ચરિત્રો કયા જ ને અતિ ઇતિ સુધીના, એ સત્સંગી જીવન ગ્રંથનો જ, મારી વાત પાછા સાંભળો, શાંતિથી સાંભળો, આ જ સત્સંગી જીવન ઓરિજિનલ ગ્રંથનો પ્રચાર પ્રસાર શ્રીમદ ભાગવતની જેમ તમે બહાર જઈને કરો તો સ્વામિનારાયણ ભગવાનને લોકો ઓળખતા થઈ જશે. એનાથી જ થશે. એનાથી જ થાય.
વાતોથી નહીં. બીજી કોઈ વાતથી નહીં થાય. આ સ્વામીની વાતો, પેલા સ્વામીની વાતો, ફલાણા સ્વામીની વાતો, ઢીમકા સ્વામીની વાતો, એનાથી એ વાતો જ્યાં સુધી થશે ને ત્યાં સુધી તમારા ભગવાનને ભગવાનને કોઈ ઓળખશે. બસ ત્યાં સુધી તમારા કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને કોઈ ભગવાન તરીકે માનવાનું નથી. એટલે પહેલાં જે વાતું જે છે એ શું છે? જમણાની લાતું. એ જમણાની લાતું જે છે એને સાઈડ પર કોરાણે મૂકો. ભગવાને જે મૂળ શાસ્ત્રો કહ્યા એમાં શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનામૃત મુખ્ય અને બીજા પણ છે, પણ એમાં સત્સંગી જીવનનો તમે જેમ બને તેમ વધારે પ્રચાર પ્રસાર કરશો, એની કથા વાર્તા વધારે કરશો, તો શ્રીમદ ભાગવત ગ્રંથને હિસાબે જેમ શ્રી કૃષ્ણ ભગવાનને લોકો ઓળખતા થયા, રામાયણને કારણે જેમ રામચંદ્ર ભગવાનને ઓળખતા થયા, તેમ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણને ઓળખશે. આ ડાયલોગ કોનો છે બોલો? આ હું કહું તે કયા અનુસંધાનથી કહું છું બોલો? હું આટલો કોન્ફિડન્ટલી કઈ રીતે વાત કરું છું? આ કયા અનુસંધાનથી હું આ વાત કરું છું? હા, બરાબર બોલ્યા. આ બે મહારાજે વચનામૃતમાં કહ્યું છે, જે તે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર તે સંપ્રદાયના જે ઈષ્ટદેવ એના જે કોઈ એમ કહે કે અહીંયા આ લોકમાં એ આવે ત્યાંથી માંડીને અંતર્ધ્યાન થાય ત્યાં સુધીની લીલા જે પુસ્તકમાં હોય, જેમાં સહેજે સહેજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ એટલે એકાંતિક ધર્મનું નિરૂપણ કરેલું હોય, કોણે? પેલા ઈષ્ટદેવે એના ચરિત્રો દ્વારા, એના પ્રચાર પ્રસાર દ્વારા જ થાય. એટલે રામાયણથી જ, વાલ્મીકી રામાયણથી જ રામચંદ્ર ભગવાનના જે ઉપાસક હોય તે રામચંદ્ર ભગવાનના ઉપાસક માટે એ જ કામનું, અને રામજીનો પ્રચાર પ્રસાર વાલ્મીકી રામાયણ દ્વારા જ થાય, અને એનો સમાસ જે ભક્તોને થાય તે એના દ્વારા થાય. શ્રી કૃષ્ણ ભગવાનના દસમ સ્કંદ, જેમાં કોનો દસમ સ્કંદ? શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં એમના ચરિત્રો કયા છે, તો એના દ્વારા જ એનો પ્રચાર પ્રસાર થાય. કોનો? એ સંપ્રદાયના જે કોઈ હરિભક્તો હોય તેનો, અને એ સંપ્રદાયનો પણ, અને આપણા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર અને આપણા હરિભક્તોને જે સમાસ થાય એ ફક્ત ને ફક્ત આપણે રોજ જે અહીંયા સત્સંગી જીવન વાંચીએ છીએ એના દ્વારા જ થશે. પણ આપણાવાળા દોઢ દાયા 17 દાયા પાછા શું કરે છે? સત્સંગી જીવનને ગૌણ કરવા માટે બીજા શાસ્ત્રો એની સામે સ્પર્ધક તરીકે, એના હરીફ તરીકે મૂકે છે, અને બીજા શાસ્ત્રોને પ્રમોટ કરવા જાય છે. થોડો ઘણો સમય એ શાસ્ત્રો એ લોકો ચલાવે છે, પણ પછી પેલા પૂછલેલ ઢોરની જેમ એ બધા શાસ્ત્રો પડી જાય છે. કેમ? તમને હજુ પણ કહું છું, દમ હંમેશા પ્રોડક્ટ અને પ્રોડક્ટને ચલાવવાવાળા બંનેમાં હોય. જો બેમાંથી કોઈ એકમાં પણ દમ નહીં હોય તો પ્રોડક્ટ નહીં ચાલે. સત્સંગી જીવન પોતે પ્રોડક્ટ એવી છે. કેમ? એના હીરો કોણ છે? ભગવાન સ્વામિનારાયણ, શ્રી હરિ પોતે એ પ્રોડક્ટમાં દમ છે. એટલે એને ચલાવવાવાળા આપણે જો બરાબર હોઈએ તો આ સત્સંગી જીવન દ્વારા તમે તમારા ઈષ્ટદેવનો પ્રચાર પ્રસાર પૂરેપૂરો કરી શકો. પણ તમે એનો પ્રચાર પ્રસાર કરતા નથી. વચ્ચે પેલું કયું આવ્યું, પેલો કાજુ બદામથી પેલો ઉત્સવ કરેલો, બધું કયું હતું પેલું કયું, મને તો નામ બી યાદ નથી. આ સાગર, પેલું સાગર મને યાદ છે, પણ મારે બોલવું નહીં જાહેરમાં. પાછું તું બોલી દેશે. આ સાગર, પેલું સાગર, ફલાણા સાગર, ઢીમકા સાગર, જે સાગર હશે તે રામાનંદ સાગર હશે કે આનંદ સાગર હશે કે મોતી સાગર હશે, બરાબર? એ શાસ્ત્ર જે કોઈ સાગર હશે તે શાસ્ત્રની આપણે ટીકા નહીં કરતા, પણ એ શાસ્ત્રને જે સત્સંગી જીવનની સામે ઊભું રાખે છે લોકો, અને સત્સંગી જીવનની કથાને જે ગૌણ કરી નાખી અને એ ઓછી કરી નાખી, એનાથી આ બધા ફટકા પડે છે. સત્સંગી જીવનને કોઈ દિવસ ગૌણ નહીં કરતા. આ તમે કેવું કરો છો? તમારા પગમાં તમે જાતે જ પિસ્તોલ લઈને ગોળી મારી રહેલા છો. સત્સંગી જીવન ગ્રંથનો જે કોઈ બહારનો વ્યક્તિ પણ અભ્યાસ કરશે ને, એક વખત તો એને એવું થઈ જ જશે કે ના ભાઈ આ ભગવાન છે. ભાગના તો સત્સંગી જીવન એમ કે ભગવાનની હયાતીમાં નથી થયું અને પછી થયું એવું હું તમને ઉપદ્રવ કરેલો છે. એ પ્રોબ્લેમ છે ને આપણે ત્યાં. સમજો, આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે? આ ટોપીવાળા જે હોય ને તે કોઈ દિવસ ટોપીવાલા જોડે લડે નહીં. समझो, एक ही अब्दुल ने जो बोला है ना वही गनी भी बोलेगा और इस्माइल भी वही बोलेगा. अब्दुल ने बोल दिया सो बोल दिया, अपुन ने मान लिया, बाकी कोई ધાને બોલેगा નહીં. મૌલવી સાહેબ ને બોલા એટલે બધા એક જ બોલે. પણ આપણાવાળા છે ને સાલા હરિભગત ની, બધા હરિભગત છે, બધા હરી જ કહી રાખે બેઠા બેઠા. આપણાવાળા ઇઝીલી આપણે એમ કહીએ કે ભાઈ સત્સંગી જીવન તો પેલો કે આમાં આમ, અરે ભાઈ તું માની લે ને,
તારું આમાં જ ઈ જ છે. શ્રીજી મહારાજે કહ્યું શિક્ષાપત્રી પાડવાની, તો આપણે પાછા એને પેલો કંઈ અત્યારના જમાનામાં શિક્ષાપત્રી પડે એવી જ તો ગધેડા શિક્ષાપત્રીનો હું લાખ વર્ષ થઈ ગયો. હવે દોઢ ડાયો થાય. અને સૌથી મોટી મગજમારી કાં જ ખબર, ભણેલા ગણેલા માણસ આવા સવાલ પૂછે છે અક્કલ વગરના. અને પેલા વગર શાસ્ત્રે વગર હથિયારે એક સંસ્થાએ આપણું નામ પણ ચોરી લીધું અને એનો પ્રચાર પ્રસાર બ્રિટનના અને અમેરિકાના પ્રધાન પ્રાઇમ મિનિસ્ટર વોશિંગ્ટન સુધી કરી નાખ્યો વગર હથિયારે, ખાલી નામથી. કોણે એ તમને ખબર જ છે. એટલે નામમાં આટલો બધો દમ છે જેને આપણે શાસ્ત્ર દ્વારા સાબિત નહીં કરી શકતા. આપણે તો મરી જવું જોઈએ. પેલા એ અમેરિકાને બ્રિટનના વડાપ્રધાનને સલામ કરાવી નાખી એ જગ્યા ઉપર. સમજો, એની પાસે કંઈ જ નથી, ફક્ત ને ફક્ત મેનેજમેન્ટ છે. પણ એને સલામ કરાવી નાખી એ લોકોને કે વાહ તમારું શું કામ છે, તમારો શું સંપ્રદાય છે. એકચ્યુઅલી એ સંપ્રદાય જ નથી કોઈ, એ ગુરુ પરંપરા પણ નથી કોઈ, એમાં કોઈ શાસ્ત્ર નથી, એમાં કોઈ આચાર્ય નથી, કંઈ જ નથી. તો પણ પેલા લોકોએ ખોટામાં સેલ્યુટ કરાવી દીધી. ને આપણે સાચા છે તો આપણે સાચા થઈને જે આપણું સાચું છે એને પ્રમોટ નહીં કરતા. અને બધા પોતપોતામાં પડેલા આ સ્વામીની વાતો, ફલાણા સ્વામીની વાતો, ધીમકા સ્વામીની વાતો. અરે ઓરિજિનલ ચોખ્ખું ઘી છે તમારી પાસે. મોટી પેલી એ છે મચ્છર મારવાની પેલી એ નથી ગન, મોટી ગન છે ટોપ જેવી, આમ છોડ એટલે હજાર જાય એવી ધન ધનાઈને ગોળીઓ છૂટે એવું સત્સંગી જીવન છે તમારી પાસે. તમારા ઈષ્ટદેવના પ્રચાર પ્રસાર કરતું એવું ચરિત્ર અંદર છે. સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર, એમાં સહેજે સહેજે ધર્મ આવી જાય, એમાં સહેજે સહેજે જ્ઞાન આવી જાય, એમાં સહેજે સહેજે વૈરાગ્ય આવી જાય, એમાં સહેજે સહેજે શું આવી જાય, ભક્તિ આવી જાય. તમે જોઈ લઉં ને, પહેલાં ભગવાનનો અવતાર થયો ત્યાંથી જ જોઈ લઉં. ધર્મદેવે જે ધર્મનું આચરણ કર્યું અને ભગવાનના જીવનમાં શરૂઆતથી 5 વર્ષની ઉંમરમાં તો ભગવાનને એકદમ અપ ટુ ડેટ કરી નાખ્યા. 6 વર્ષે તો ભગવાન એકદમ બધું વ્યવસ્થિત બધું ભણીને તૈયાર થઈ ગયા. પછી ભગવાનનો વૈરાગ્ય જોવો હોય તો વન વિચરણ લીલામાં જો કેવો ખતરનાક વૈરાગ્ય હતો ભગવાનને, સમજો. અને ભગવાનની ભક્તિ તમારે જોવી હોય તો એ પછી ભગવાને જે ભક્તિ ધ્યાન કર્યું, તપ કર્યું, ઉપાસના કરી, ભગવાને આમને આમ જઈને ઉભા રહ્યા. ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે ભક્તિનો સંદેશો આપે તે લોકોને જોવું તમે. સત્સંગી જીવન બીજા પ્રકરણની અંદર ભગવાને ભક્તિનો કેવો જોરદાર ઉપદેશ કર્યો, ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું, ગોપીઓના જેવી ભક્તિ કરવી એ કહ્યું, ભક્તિ કોને કહેવાય એ કહ્યું, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની ભગવાને જે ચર્ચા કરી તે તમે જો આખું 4થું પ્રકરણ આપણે જોયું, એની અંદર કેવી ખતરનાક આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની વાત કરી. હવે આટલું બધું જોરદાર તમને એક જ ગ્રંથની અંદર શ્રીજી મહારાજે પોતાના જીવન ચરિત્રમાં આપેલું છે, તો આમ તેમ ફાફા મારવાની કા જરૂર છે? હવે આ જ તમે જો આ તૈત્રીય ઉપનિષદની, આ હવે હું તો કંઈ ઉપનિષદ ભણેલો વ્યક્તિ નથી, હું તો ચોખ્ખું કહું છું, હું તો ઠોઠ માણસ છું. હવે મને અંગ્રેજીમાં બોલવાનું કહું તો કદાચ હું બોલી નાખું અડધો પોણો કલાક. વિદેશી ભાષા છે, મને એનો કંઈ એ પણ નથી, પ્રાઉડ નથી, પણ હવે આવી ગઈ તો શીખી ગયા. પણ મને આ સંસ્કૃત નથી આવડતી, એના રિગ્રેટ છે, અફસોસ છે. પણ તો પણ આપણા જેવા વ્યક્તિને પણ આ ગર્વ થાય છે. મને હકીકતમાં ગર્વ એટલે થાય છે કે ભાઈ તૈત્રીય ઉપનિષદની આ 4 વસ્તુ આપણે સમજી તો શક્યા, સમજો. અને એમાં પરમાત્મા આનંદમય બ્રહ્મ એને ઓળખી તો શક્યા. ભલે આપણે ભગવાને કહ્યું એ પ્રમાણે નથી ઓળખતા, પણ ઇન્દ્રિયો દ્વારા તો ઓળખીએ છીએ કે આ જ ભગવાન સુખદાયક છે. બાકી તમને કે મને કોઈ દિવસ ખબર હતી કે આનંદમય બ્રહ્મ એટલે શું? ખબર હતી વખત તમને ખબર હતી આનંદમય બ્રહ્મ એટલે શું? આ કોની મહેરબાની છે? શ્રીજી મહારાજની મહેરબાની છે કે તમને વગર ભણીએ ખબર પડે છે કે અન્નમય બ્રહ્મથી આનંદમય બ્રહ્મ સુધી કેવી રીતે જવાય. આ ગુજરાતી મીડિયમનો વેદાંત ભણ્યા વગરનો સ્ટુડન્ટ તમને આ પ્રમાણે કહે ને તમારા જેવામાંથી 20 કે 25% વિદ્યાર્થીઓને પણ જો ખબર પડતી હોય તો આ કોનું એચિવમેન્ટ છે? શ્રીજી મહારાજનું એચિવમેન્ટ છે કે કાલે એક શબ્દ ખાલી વિજ્ઞાન, એક ગણ આત્માને કહ્યો, એની પરથી આપણે કાનાકા પહોંચી ગયા છે. તો ખાલી આનો પ્રચાર પ્રસાર કરે આપણાવાળા, મંડી પડે ભક્તિ સ્વરૂપદાસજી જેવા, રામસ્વામી જેવા. હું અમેરિકામાં બેસી રહેવાનું, અમેરિકામાં શું કરવાના? ઇન્ડિયામાં આવીને પ્રચાર પ્રસાર કરો ને. કેટલી 140 કરોડની આબાદી છે આપણી. આપી દો અમને બેને સંપ્રદાય 5 વર્ષ માટે, જોવું પછી ધડાકા ભડાકા કરી નાખીએ. અભિમાન નહીં કરતા, સમજો. એનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો એની ટેકનિક તો શીખો તમે પહેલાં. હું વેપારને વ્યવહાર આખી જિંદગી વ્યવહારમાં કાઢવાની. આપણે આધ્યાત્મિક જગતમાં જે આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે થાય, ભગવાનને લોકો વધારે કેવી રીતે ઓળખે, એની પાછળ ગુજરાતની બહાર નીકળો ને. પહેલાં ગુજરાતની બહાર નીકળો અને શાસ્ત્રો સહિત નીકળો અને પોતાનામાં દમ જોઈએ તો ગુજરાતની બહાર પ્રચાર પ્રસાર થાય. અમેરિકામાં તો બધા આપણા જ ગુજ્જુભાઈ છે, આ તમારા જ પટેલ બધા છે, એના એકના એક જ છે, છગનને મગન જ. પણ હું પેટ્રોલ પુરાવા ગયેલો ને એ જ પ્રમાણે, ઓ વાસુદેવ આવી ગયા, અહીંયા જ છે. આ બધું આ મળે ને. હા,
એ જ તો છે મગજમારી. બાકી આ લઈને નીકળ્યા હોય તો બધી કામ થઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી